We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. x બરાબર x0 છે એ આપણે 10 આપેલા છે. અહીંયા પર્સન્ટેજ આપેલા છે પણ એ પર્સન્ટેજ આપણે ધ્યાનમાં નથી લેવાના બીકોઝ આ જે એક્સરસાઇઝનો 13.4 ક્વેશ્ચન છે એમાં બધો ડેટા આપણે પર્સન્ટેજમાં આપેલો છે, બરાબર છે. તો એ પર્સન્ટેજ આપણે કાઢી નાખશું. x બરાબર x0 બરાબર 10 લેશું. તો પહેલાં તો આ 13.4 છે એ ડેટા જોઈ લઈએ આપણે. બોન્ડ રેટ વર્સિસ એવું કંઈક છે, બોન્ડ રેટ અને પ્રાઇમ ઇન્ટરેસ્ટ રેટ, રાઈટ. આમાં પર્સન્ટેજમાં આપેલું છે બટ આપણે પર્સન્ટેજ છે એ ક્યાંય ધ્યાનમાં નથી લેતા. સો એન છે એ 5 છે, નંબર ઓફ ઓબ્ઝર્વેશન. SSXX છે એ આપણે મળશે 84.8, રાઈટ, ફ્રોમ હિયર. અને રિગ્રેશન ઇક્વેશન છે અહીંયા આપણી પાસે બનાવેલું રેડીમેડ છે. અહીંયાથી આપણે આ ડેટાનો અગેન રીયુઝ કરીએ છીએ. પછી અગેન અહીંયા પણ આપણે એનું SSE અને SE છે એ ફાઇન્ડ કરેલું છે. સી હિયર, રાઈટ. SE આપણે અહીંયા મળ્યા હતા 2.58, એનો જ આપણે ત્યાં અગેન રીયુઝ કરીએ છીએ, રાઈટ. છે બધી જ વેલ્યુ આપણે ત્યાંથી લીધેલી છે. સો x બરાબર x0 બરાબર 10 હોય ત્યારે ત્યારે x ની વેલ્યુ આમાં 10 મૂકી અને આખાને સોલ્વ કરશું એટલે y કેપ મળી જશે 8.31, જેને આપણે અહીંયા યુઝમાં લેવાનું છે. હવે ટેબલ વેલ્યુ જોઈ લઈએ કે ડિગ્રી ઓફ ફ્રીડમ રો ડિસાઇડ કરવા માટે નંબર ઓફ ઓબ્ઝર્વેશન n-2 એટલે રો થશે 3 નંબરની અને કોલમ થશે 99%ની, બરાબર છે. સો એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણે ટેબલ વેલ્યુ આપશે 3 નંબરની રો અને 99%ની કોલમ. સેકન્ડ લાસ્ટ કોલમ છે એ 99%ની હોય, રાઈટ. આ કોલમ છે એ 80%. ચેપ્ટર નંબર 8માં આપણે જોયું હતું, પાછું રિવાઇઝ કરાવી દઉં છું. આ છે 80%, આ 90%, આ 95%, આ 98% અને 99%ની કોલમ, રાઈટ. અને 3 નંબરની રો એટલે એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ એટલે એઝ એ ટેબલ વેલ્યુ તરીકે લેશું આપણે 5.841, બરાબર છે. એ જ આપણે લીધેલા છે. બધી જ વેલ્યુ આપણે એક વખત હાઇલાઇટ કરી દીધી, ભેગી કરી લીધી, કેલ્ક્યુલેટ કરી લીધી છે. હવે એને કોન્ફિડન્સ ઇન્ટરવલના ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરો, એને સોલ્વ કરો એટલે માર્જિન ઓફ એરર મળશે આપણે +-7.36. એક વખત એને પ્લસ કરો, એક વખત માઇનસ કરો, રાઈટ. એટલે આપણે એની જે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ મળી જશે 0.95 થી લઈને 15.67. એને આપણે પર્સન્ટેજમાં બતાવવા માટે પાછળ પર્સન્ટેજની સાઇન છે એ લગાડી દીધી છે, રાઈટ. સો આ 6 મેથડ હતી, કોન્ફિડન્સ ઇન્ટરવલ અને પ્રિડિક્શન ઇન્ટરવલ. ઇન શોર્ટ યોર એન્ટાયર ચેપ્ટર ઇઝ ફિનિશ, રાઈટ. બટ સપ્લિમેન્ટરીના ક્વેશ્ચન્સ આપેલા છે અને આમાંથી પણ મેજોરિટી તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. લાઈક આ પેજ નંબર 38માં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે 13.42 એ જ 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. બટ જનરલી ABCDEF એમાં 6 વસ્તુ તમને પૂછેલી છે, રાઈટ. 6 એ 6 નથી પૂછતા પણ ABCDEF એટલે 6 એ 6 મેથડ આવી ગઈ. પણ કોઈ પણ રેન્ડમલી 2 કે 3 મેથડ છે એમાંથી પૂછી લેતા હોય છે, રાઈટ. એક આ વસ્તુ મારે તમને આજે સોલ્વ કરાવવાની છે અને હું તમને આજે પોસિબલ હોય એટલે સમ સોલ્વ કરાવી દઉં. અને એક બીજું લાસ્ટમાં આપેલું છે
આઉટ ઓફ ટેક્સ્ટ બુકનો કેટલોક ડેટા છે એ મેં આમાં કવર કર્યો છે કે જેના ક્વેશ્ચન બી પૂછાતા હોય છે. આ એક્સરસાઇઝ કરીને ટાઇટલ આપેલું છે, પેજ નંબર 54, રાઈટ. એ આઉટ ઓફ ટેક્સ્ટ બુક છે. આઉટ ઓફ ટેક્સ્ટ બુક એટલે તમારા જે સિનિયરના બેચમાં ટેક્સ્ટ બુક હતી ને એમાંથી આ લોકો આ જે તે ફોર્મ્યુલાસ લીધેલા છે, બરાબર છે. તો આ તમારે ફોર્મ્યુલાસ છે આ જ રીતે એઝ ઇટ ઇઝ યાદ રાખવા પડશે. અને પ્રેક્ટિકલમાં બી આનો ક્વેશ્ચન 110% હોય જ છે. અને જીટીયુના પેપરમાં બી ક્યારેક એ લોકો મેજોરિટી, ક્યારેક નહીં બટ મેજોરિટી કેસીસમાં આનો આ જે તે અહીંયા મેં ક્વેશ્ચન મૂકેલા છે એ ફોર્મ્યુલાનો એકાદો ક્વેશ્ચન પૂછી લેતા હોય છે, રાઈટ. સો યુ ડોન્ટ ફીલ સરપ્રાઇઝ એટ ધેટ ટાઈમ. ધેટ્સ વાય હું તમને આ વસ્તુ પણ અહીંયા સોલ્વ કરાવીશ. તો આજે આપણે આ જે એક્સરસાઇઝના ક્વેશ્ચન છે એ આપણે ટુમોરો કન્ટિન્યુ કરશું, રાઈટ. આજે આપણે જે તે 6 મેથડ રિવાઇઝ થતી હોય એવા ક્વેશ્ચન જોઈ લઈએ. આવતીકાલે થિયરીનું મારો સિલેબસ પૂરો થઈ જશે. સો બી રેડી વિથ યોર ઇન્સ્ટોલેશન અબાઉટ આર સ્ટુડિયો, રાઈટ. આર સ્ટુડિયો છે ઇન્સ્ટોલ રાખજો. આપણે આજે વેનસડે છે, ફ્રાઈડે 1 મેથી પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું. 15 મે સુધીમાં હું તમને પ્રેક્ટિકલ છે એ બધા કમ્પ્લીટ કરાવી દઈશ, રાઈટ. ફાઇલ બધી મારી પાસે રેડી છે, કમાન્ડ છે એ બોલતો જઈશ. તમારે ક્વેરી છે એ રન કરાવી, સોલ્યુશન બી મેં બનાવેલું જ છે જીટીયુના જે તે સેટનું, બરાબર છે. કમાન્ડ છે એ રન કરાવતા જાજો અને પ્રેક્ટિકલ આપણે 15 મે સુધીમાં કમ્પ્લીટ કરી દઈશું. સો પેજ નંબર 38 થી જોઈએ. હવે જોજો 6 મેથડ તમારી આમાં રિવાઇઝ થઈ જશે. આ એક તમને તમને ડેટા છે એ આમાં આપેલો છે, રાઈટ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે n=6, બરાબર છે. n= થશે 6. તો હવે પાર્ટ એ એટલે ફર્સ્ટ મેથડ થઈ ગઈ તમારી કે રિગ્રેશન. આમાં હું જસ્ટ તમને ખાલી એક્સપ્લેનેશન આપીને ગાઈડ કરું છું. કેલ્ક્યુલેશન ને બધું આમાં આપેલું જ છે, રાઈટ. તમે પછી ઇવનિંગ ટાઈમમાં ફ્રી હોય ત્યારે સેલ્ફ લર્નિંગ કરી અને 1-2 વખત કેલ્ક્યુલેટ કરી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. હું જસ્ટ તમને સ્ટેપ બાય સ્ટેપ્સ ગાઈડન્સ જ આપું છું આમાંથી. બીજું કાંઈ હું તમને એમાં વધારે હેલ્પફુલ નહીં થઈ શકું. રિગ્રેશન ઇક્વેશન ફાઇન્ડ કરો એટલે પહેલી મેથડ, બરાબર છે. જોજો હવે આપણે કઈ રીતે એને સોલ્વ કરીએ છીએ. તો પહેલી વસ્તુ એ કે રિગ્રેશન ઇક્વેશન છે ને એ તમને આ આઈડિયા હોવી જોઈએ કે રિગ્રેશન ઇક્વેશન છે એ કોને કહેવાય. તો કે ભાઈ y= b0 + b1x, રાઈટ. હવે આમાં આપણે ક્યાંય આગુ પાછું નહીં થવું પડે. લાઈક અત્યાર સુધીની 3, 4, 5, 6 મેથડ હતી એમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ મેથડનો ડેટા રીયુઝ કરતા હતા એટલે આપણે નેવિગેટ થવું પડતું હતું જે તે ડેટામાં, રાઈટ. આમાં તો સીધો એક તમને ડેટા આપેલો છે, એમાં 6 મેથડ તમારે સાયમલ્ટેનિયસલી 1 by 1 ઇમ્પ્લિમેન્ટ કરી અને એને સોલ્વ કરવાની છે. તો પહેલી વસ્તુ તો એ કે રિગ્રેશન ઇક્વેશન છે એ કોને કહેવાય એ તમને આઈડિયા હોવો જોઈએ, રાઈટ. તો કે ભાઈ y= b0 + b1xi છે એને કહેવાય રિગ્રેશન ઇક્વેશન, બરાબર છે. હવે એમાં b0 અને b1 શું છે તો એના ફોર્મ્યુલા છે એ તમારે અહીંયા લખી નાખવાના. પહેલા તો એના ઉપરથી તમારે એની ટેબલ છે એની કોલમ બનાવવાની. એટલે x તરીકે જે આપેલું છે, y તરીકે આપેલું છે, એ બેયનો સિગ્મા કરી નાખો, બરાબર છે. પહેલી 2 કોલમ. હવે b1 અને b0 ફાઇન્ડ કરવો પડશે. SE છે, SSE છે, બરાબર છે. પછી રેસિડ્યુઅલ છે, ઘણી બધી મેથડ પૂછેલી છે. એટલે x² ની કોલમની જરૂર પડશે, y² ની કોલમની જરૂર પડશે અને xy બેયના મલ્ટિપ્લિકેશનની કોલમની જરૂર પડશે, બરાબર છે. આટલી વસ્તુ છે એ તમે બનાવી લ્યો, બરાબર છે. તો b1 અને b0 છે એના ઉપરથી આપણે મળી જશે, રાઈટ. b1 મળશે 1.2853 અને b0 મળશે 2.694, બરાબર છે. બધી વેલ્યુ મૂક્યા પછીની પ્રોસેસ છે એટલે એને અહીંયા તમે હાઇલાઇટ કરી દો કે ભાઈ રિગ્રેશન ઇક્વેશન છે આપણે આવું મળી ગયું, બરાબર. એ પાર્ટ છે એ આપણે સોલ્વ કર્યો.
પછી બી પાર્ટમાં એવું કહે છે કે એક્સની વેલ્યુનો યુઝ કરી અને રેસિડ્યુઅલ છે એ ફાઇન્ડ કરો. બરાબર છે. તો રિગ્રેશન ઇક્વેશન અહીંયા આપણે જે મળેલું છે એ આપણે અહીંયા હાઇલાઇટ કરી દીધું. એમાં એક્સની વેલ્યુ છે એ આપણે ડિફરન્ટ એમાં મૂકતા જશું, રાઈટ. અહીંયાથી એક્સની વેલ્યુ છે ફર્સ્ટ કોલમમાં, એ આપણે 1 by 1 છે એમાં સબસ્ટિટ્યુટ કરતા જશું અને આ આખા પાર્ટને આપણે સોલ્વ કરશું એક્સની ડિફરન્ટ વેલ્યુઝ માટે. એટલે આપણે 1 by 1 આ રીતના રીડિંગ છે એ મળશે. વાય કેપ મળી ગયું. હવે રેસિડ્યુઅલ ફાઇન્ડ કરવાનું કીધું છે પાર્ટ બીમાં. બરાબર છે. રેસિડ્યુઅલ ફાઇન્ડ કરવાનું કીધું છે પાર્ટ બીમાં. સો રેસિડ્યુઅલનું ફોર્મ્યુલા વાય માઇનસ વાય કેપ. બરાબર છે. એટલે વાયની રીડિંગ ડેટા વેલ્યુઝ માઇનસ વાય કેપની રીડિંગની ડેટા વેલ્યુઝ, રાઈટ. એટલે આપણે લાઈક આવું કરવું પડશે 8 માઇનસ ધીસ, પછી 9 માઇનસ ધીસ લાઇકવાઇઝ. એટલે તમને રેસિડ્યુઅલ છે એ મળી જશે. રેસિડ્યુઅલનો ગ્રાફ બનાવવો હોય તો તમે અહીંયા બનાવી શકશો. આમાં મેં આન્સરમાં નથી આપ્યો. એક્સ એક્સિસ હોરિઝોન્ટલ એક્સિસ ઉપર લેવાની એક્સની ડેટા વેલ્યુઝ અને વર્ટિકલ વાય એક્સિસ ઉપર લેવાની વાય માઇનસ વાય કેપની ડેટા વેલ્યુઝ, જે આપણે થર્ડ મેથડમાં આઈ થિંક જોઈ ગયા છે, રાઈટ. રેસિડ્યુઅલનું સેકન્ડ મેથડમાં આઈ થિંક આપણે જોઈ ગયા છે, રાઈટ. પછી એના ઉપરથી આપણે સી પાર્ટ છે એસઈ. હવે એસઈ તમારે સોલ્વ કરવું હોય તો એના માટે તમને એસએસઈ ની જરૂર પડશે, રાઈટ. ફોર્મ્યુલાના સબ ફોર્મ્યુલા છે. તો એસએસઈ તમારે ફાઇન્ડ કરવું હોય તો એનું આ ફોર્મ્યુલા છે. એટલે કે રેસિડ્યુઅલની આપણે અહીંયા જે કોલમ મળી વાય માઇનસ વાય કેપ, એનો આપણે કરી નાખશું હોલ સ્ક્વેર અને એનો ટોટલ લઈ લેશું વિચ ઇઝ સિગ્મા. ઈ થશે આટલો. એટલે એસએસઈ નો આન્સર મળી જશે આપણે. બરાબર છે. એસએસઈ નો આન્સર છે એ આપણે આ એસી માં મૂકશું અને એસી ને સોલ્વ કરશું. એટલે સી પાર્ટ મળી જશે આપણે. એસઈ સ્ટેન્ડ ફોર થશે સ્ટાન્ડર્ડ એરર ઓફ એસ્ટિમેશન, અથવા તો તમે ખાલી સિમ્પલી એને સ્ટાન્ડર્ડ એરર છે એ કહી શકશો, રાઈટ. અને એસએસઈ એટલે થશે સમ ઓફ સ્ક્વેર ડ્યુ ટુ એરર અથવા તો સમ ઓફ સ્ક્વેર ઓફ એરર, રાઈટ. પછી ફોર્થ મેથડમાં ડી પાર્ટ એટલે કે આર સ્ક્વેર કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન સોલ્વ કરવાનો છે. ડી પાર્ટ ફોર્મ્યુલા લખી નાખ્યું. એમાં જે તે ડેટા વેલ્યુઝની અહીંયા જો વાય સ્ક્વેરની જરૂર પડશે. આપણે વાય સ્ક્વેરની કોલમ છે એની આપણે જરૂર પડશે. એટલા માટે જ આપણે અહીંયા વાય સ્ક્વેરની કોલમ છે એ બનાવેલી છે, રાઈટ. સો આર સ્ક્વેર છે એ ફાઇન્ડ કરો. આર સ્ક્વેરનો આન્સર છે એ ઓલવેઝ ઇન બિટવીન 0 થી 1 ની વચ્ચે જ આપણે મળી શકે છે. એ જ આવ્યો 0.77. પછી ઈ પાર્ટ કે હાઇપોથેસિસ છે એ સ્લોપ માટે ટેસ્ટ કરો રિગ્રેશન મોડલ અથવા રિગ્રેશન લાઇન માટે. આલ્ફા આપેલો હોય એટલે હાઇપોથેસિસ ટેસ્ટ કરવાનું કીએ. ફિફ્થ મેથડ આ ચેપ્ટરની, બરાબર છે. આલ્ફા આપેલો છે 1% અથવા તો 0.01. તો જ્યારે તમને કાંઈ ઇન્સ્ટ્રક્શન મેન્શન ના કરેલી હોય તો બાય ડિફોલ્ટ આપણે ફર્સ્ટ સ્ટેપમાં એને એઝ એ ટુ ટેલ ટેસ્ટ તરીકે લઈ લેશું, રાઈટ. કે H0માં આપણે કીધું કે સ્લોપ છે β1 છે એ સ્લોપ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ આપણે. β1 છે એ 0 હોય અથવા તો અલ્ટરનેટિવ હાઇપોથેસિસમાં કહી દીધું કે β1 છે એ નોટ ઇક્વલ ટુ 0 હોય, બરાબર છે. પછી SSXX ની જરૂર પડશે એમાં, બરાબર છે. અને એસ બી ફોર્મ્યુલા છે એની જરૂર પડશે. B1 છે એ આપણે અહીંયાથી મળ્યો 1.2853 B1, બરાબર છે. પછી SSXX છે એ આપણે અહીંયા નીચે B1 ના ડિનોમિનેટરમાંથી મળી ગયું, રાઈટ. સો SE છે એ પણ આપણે અહીંયા સી પાર્ટમાં ફાઇન્ડ કરેલું છે. તો એને એ બધાને આઈ મીન કે SB તમારે સોલ્વ કરવું હોય તો SE ડિવાઈડ બાય અંડર રૂટમાં SSXX લેવું પડે, બરાબર છે. આ રીતે એને મૂકી અને સોલ્વ કરો એટલે SB મળી ગયું. હવે CV નું ફોર્મ્યુલા સેકન્ડ સ્ટેપ કેલ્ક્યુલેટેડ વેલ્યુનું ફોર્મ્યુલા. ટી લખેલું હોય આગળ એટલે ટી ટેસ્ટ થઈ ગઈ. એટલે આ 8th ચેપ્ટરમાં સેકન્ડ મેથડ હતી સિગ્મા અનનોન મીન્સ કે સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન નોન. એમાં ચેપ્ટર 8માં સેકન્ડ મેથડમાં આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ n-1 લેતા હતા, બરાબર છે. જ્યારે હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં ચેપ્ટર નંબર 9 યુનિટ નંબર 4 એમાં ટી ટેસ્ટ હતી તો એમાં પણ આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ n-1 લેતા હતા.
પણ જ્યારે રિગ્રેશન મોડલમાં હાઇપોથેસિસ ટેસ્ટિંગ અને 5th નંબરની મેથડ અને 6th નંબરની મેથડ કોન્ફિડન્સ ઇન્ટરવલ અને પ્રિડિક્શન ઇન્ટરવલ આવે ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ તમારે n-2 લેવાનું થાય. રિમેમ્બર ધીસ થિંગ, રાઈટ? સો કેલ્ક્યુલેટેડ વેલ્યુમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને સોલ્વ કરો એટલે આપણે સીવી કેલ્ક્યુલેટેડ વેલ્યુ મળશે 3.74. પછી નેક્સ્ટ થર્ડ સ્ટેપ, ટેબલ વેલ્યુ ડિસાઇડ કરો, ધેન આફ્ટર સીવીટીવીને કમ્પેર કરો. સો ટેબલ વેલ્યુ માટે આપણે 2 ટેલ ટેસ્ટ છે. આલ્ફા આપેલો છે આપણે 1%, એટલે કે 100% માંથી 2 ટેલ ટેસ્ટ હોય તો આલ્ફા ડાયરેક્ટ કટ કરી નાખવાનો, એટલે 100 માંથી 1% જાય એટલે 99% છે એની કોલમ લેવાની. અને રો માટે આપણે લેશું ડિગ્રી ઓફ ફ્રીડમ n-2, રાઈટ? નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે એ તમને અહીંયા 6 આપેલા છે આ ક્વેશ્ચનમાં, એટલે કે 6 - 2 એટલે 4 નંબરની રો થશે. અને 100 માઇનસ આલ્ફા છે 1 એટલે 99%ની કોલમ. જોઈ લઈએ ટેબલ વેલ્યુ એની. ની કોલમ એટલે સેકન્ડ લાસ્ટ કોલમ થઈ, રાઈટ? અને 4 નંબરની કોલમ, 4th નંબરની રો. 6 - 2 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે 4th નંબરની રો, બરાબર છે? અને કોલમ 99%ની, એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ એટલે ટેબલ વેલ્યુ લેવી પડશે આપણે 4.604 પ્લસ માઇનસ, કારણ કે 2 ટેલ ટેસ્ટ છે, ધેટ્સ વાય. રાઈટ? એ જ લીધેલા છે, પ્લસ માઇનસ 4.604. પછી સીવીટીવીને કમ્પેર કરો. સેકન્ડ સ્ટેપમાં આપણે સીવી પ્લસ મળી એટલે અહીંયા ટીવી છે એને પણ આપણે ટેબલ વેલ્યુને પણ પ્લસ તરીકે લઈને જ આપણે મૂવ ઓન કરશું. સો ડાયાગ્રામ બનાવશો તો તમને ખબર પડશે કે બે વેલ્યુ પ્લસ છે એટલે રાઈટ હેન્ડ સાઈડમાં આપણે જોઈ શકીએ કે ટેબલ વેલ્યુ છે ક્રિટિકલ વેલ્યુ એના કરતાં કેલ્ક્યુલેટેડ વેલ્યુ લેસ મળે છે. ધેટ મીન્સ કે all the data values are fall inside the non rejection region, means કે H0 છે આપણો ઈ એક્સેપ્ટેડ થઈ જશે. એટલે ડિસિઝનમાં આપણે કહી દીધું કે ફેલ ટુ રિજેક્ટેડ અથવા તો એક્સેપ્ટેડ, રાઈટ? પછી એફ પાર્ટ. એફ પાર્ટમાં શું આપેલું છે? કોમેન્ટ કરવાનું કીધું છે બી થી લઈ અને ઈ સુધીમાં, રાઈટ? જનરલી કોમેન્ટ વાળું મેજોરિટી કેસમાં ક્યાંય એ લોકો પૂછતા નથી, બટ આપણે કોમેન્ટ કરવાનું કીધું છે તો સમજી લઈએ. એમાં બી થી ઈ સુધીનો આપણે જે ક્વેશ્ચનનો આન્સર મળ્યો ને એની આપણે સમરી આપવાની છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ કે આર સ્ક્વેર શું મળ્યો તો એને ઇન્ટુ મલ્ટીપ્લાય વિથ 100 કરી નાખીએ એટલે એના પર્સન્ટેજ થઈ જાય. તો કે ભાઈ આર સ્ક્વેર છે એ 77.74% મળે છે, રાઈટ? આર સ્ક્વેર છે એ 0 થી 1 ની વચ્ચે જ મળે, એ મોડેસ્ટ છે, બરાબર છે? એવું આપણે ત્યાં કોમેન્ટમાં આપેલું છે. રિગ્રેશન લાઈન છે. પછી નેક્સ્ટમાં આપણે કીધેલું છે કે આલ્ફા 1% છે ત્યારે H0 છે એ શું થાય છે? અહીંયા આપણે કીધું એ એક્સેપ્ટ થાય છે, એટલે સ્લોપ છે એ 0 પોસિબલ છે, બરાબર છે? એ કોમેન્ટ આપેલી છે અહીંયા. પછી આલ્ફા છે એ આપણે બદલાવીએ 5% કરી નાખીએ તો છે H0 રિજેક્ટ થઈ જશે, બરાબર છે? નલ હાઇપોથેસિસ છે એ રિજેક્ટ થઈ જશે કારણ કે અહીંયા ટેબલ વેલ્યુ છે એ અહીંયા આલ્ફા 5% લઈએ એટલે ટેબલ વેલ્યુ છે એની ચેન્જ થઈ જશે, બરાબર છે? આલ્ફા 5% લઈએ એટલે 100 માઇનસ 5 એટલે 95%ની કોલમ જોવાની થાય. 95%ની કોલમ અને 4 નંબરની રો, બરાબર છે? એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ એ પછી મેં ડેપ્થમાં નથી આપેલું. 95%ની કોલમ અને 4th નંબરની રો, બરાબર છે? એની ટેબલ વેલ્યુ છે 2.667. હવે 2.667 છે એના કરતાં કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ અહીંયા આપણે ગ્રેટર મળે છે, એટલે ડેટા છે એ તમારો રિજેક્શન રિજિયનમાં ફોલ ઇન થશે. તો H0 છે એ રિજેક્ટ થઈ જશે એવું કીધેલું છે. પછી સી પાર્ટમાં 80 છે એ આપણે આટલા મળે છે.
બરાબર છે. સો આ રીતે આપણે એફ પાર્ટમાં BCDE સુધીનું આપણે જે કંઈ સોલ્વ કર્યું, બરાબર છે, અહીંયા તમને કીધું છે એ મુજબ, એ બધાને એઝ એ કોમેન્ટ તરીકે, એઝ એ સમરી તરીકે હાઇલાઇટ કરેલું છે. 6 મેથડ આવી ગઈ, રાઈટ. જો આ નેક્સ્ટ ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે, ક્વેશ્ચન નંબર 13.43, ABCDEFG, બરાબર છે. 6 મેથડ આવી ગઈ એથી એફમાં, અને 7થમાં તમને કીધેલું છે કે ડી અને ઈ પાર્ટમાંથી કોમેન્ટ આપો. હવે આ 6 મેથડ એવું એકી સાથે નથી પૂછતા, બટ આમાંથી ટોટલ 6 મેથડ છે, એમાંથી રેન્ડમલી કોઈ પણ 2 કે 3 આઇટમ્સ છે એ તમને પૂછી શકે છે. એટલે ઇન શોર્ટ તમને 6 મેથડ છે એ આવડતી હોવી જોઈએ. પહેલી વસ્તુ એ કે આ જે ક્વેશ્ચન છે એમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે એ તમને 8 આપેલા છે, રાઈટ. પાર્ટ એ થી ચાલુ કરીએ. ફર્સ્ટ મેથડ, રિગ્રેશન લાઇનનું ઇક્વેશન બનાવો. આ રિગ્રેશન લાઇનનું ઇક્વેશન થયું y cap equal to b0 plus b1 xi. હવે એના પાછળ સબ ફોર્મ્યુલા કે b1 બરાબર આવું કંઈક અને b0 બરાબર આવું કંઈક. એટલા માટે આપણે પહેલા તો આ 5 કોલમ છે એ બનાવીએ છીએ ટેબલમાં અહીંયા સુધીનું, બરાબર છે, કે જેના ઉપરથી આપણે પાર્ટ એ રિગ્રેશન લાઇનનું ઇક્વેશન છે એ મળી જાય, બરાબર છે. 5 કોલમ બનાવી અને એનો આપણે ટોટલ છે અહીંયા હાઇલાઇટ કર્યો અને એને આપણે B1 B0 માં જે તે જગ્યાએ યુટિલાઇઝ કર્યો, એટલે B1 B0 મળશે અને ફાઇનલી રિગ્રેશન ઇક્વેશન છે આવું મળશે. પછી પાર્ટ બી કે રેસિડ્યુઅલ ગોતો, બરાબર છે, અને પાર્ટ સી એસએસઈ ગોતો. એટલે રેસિડ્યુઅલ ગોતવા માટે આપણે પહેલા તો રિગ્રેશન ઇક્વેશન અહીંયા જે આપણે પાર્ટ એના આન્સરમાં મળ્યું, બરાબર છે, એનો જ આપણે યુઝ કરશું. અને અહીંયા એક્સની વેલ્યુ છે એ ડિફરન્ટ આપણે આ જે તે એક્સની કોલમ છે એમાંથી લેતા જશું અને એનું જે રીડિંગ આવશે એને અહીંયા વાય કેપની કોલમમાં આપણે હાઇલાઇટ કરશું, રાઈટ. પછી રેસિડ્યુઅલ એટલે વાયની વેલ્યુ માઇનસ વાય કેપની વેલ્યુ, સોરી, વાયની વેલ્યુ માઇનસ વાય કેપની વેલ્યુ, એ બેનો ડિફરન્સ, એટલે એના ઉપરથી આપણે રેસિડ્યુઅલની કોલમ છે એ આપણે અહીંયા ક્રિએટ કરશું, રાઈટ. રેસિડ્યુઅલનો ગ્રાફ તમારે બનાવવો હોય તો બનાવી શકો છો. હોરિઝોન્ટલ એક્સિસ ઉપર એક્સની ડેટા વેલ્યુઝ લેવાની, વર્ટિકલ એક્સિસ ઉપર વાય એક્સિસ ઉપર વાય માઇનસ વાય કેપની ડેટા વેલ્યુઝ લેવાની, રાઈટ. પછી તમને સી પાર્ટમાં એસએસઈ કીધું છે, તો એસએસઈ નું ફોર્મ્યુલા પહેલા લખી નાખવાનું. ટેબલની કોલમ છે ને પછી તમારે 1 by 1 એડ ઓન કરતું જવાનું. પહેલા તમારા માઇન્ડમાં ફોર્મ્યુલા છે એ ક્લિયર હોવા જોઈએ, બરાબર છે. એટલે એનું ફોર્મ્યુલા છે વાય માઇનસ વાય કેપનો સ્ક્વેરનો સિગ્મા. એટલે આ રેસિડ્યુઅલ વાળી કોલમ છે સેકન્ડ લાસ્ટ, એનો આપણે અહીંયા સ્ક્વેર કરશું અને એનો આખો કોલમનો ટોટલ કરી નાખશું લાસ્ટ કોલમનો. એટલે એ થઈ જશે તમારો રેસિડ્યુઅલનો આન્સર 32.4649, રાઈટ. પછી ડી પાર્ટ એસઈ, સ્ટાન્ડર્ડ એરર ઓફ ધી એસ્ટિમેટ, એસઈ. તો એસઈ માટે આપણે એસએસઈ ની જરૂર પડશે જ, એટલે જ આપણે સી પાર્ટમાં ફાઇન્ડ કરાવેલું છે, રાઈટ. એટલે એસઈ મળી જશે 2.3261. આમાં હાઇપોથેસિસ ટેસ્ટિંગનું પૂછ્યું નથી આપણે, એટલે નસીબદાર, એટલે એ જવા દઈએ. ફિફ્થ મેથડ નથી પૂછી, પછી ડાયરેક્ટ ફોર્થ મેથડમાં લઈ ગયા આપણે. હાઇપોથેસિસનું પૂછેલું છે, સોરી, એફ પાર્ટમાં છે. ફોર્થ મેથડમાં લઈ ગયા આપણે આર સ્ક્વેર, કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન, રાઈટ. સો અહીંયા આપણે આર સ્ક્વેર છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. આર સ્ક્વેરનો આન્સર છે એ 0 થી 1 ની વચ્ચે જ આવશે. પછી એફ પાર્ટ, રિગ્રેશન લાઇન માટે હાઇપોથેસિસ ટેસ્ટિંગ કરો. આલ્ફા આપેલો છે 5%, બરાબર છે. સો કાંઈ કીધું ન હોય, અપર, લોઅર, હાયર, મોર ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવી કોઈ ટર્મિનોલોજી ના આપેલી હોય તો બાય ડિફોલ્ટ આપણે એને ટુ ટેલ ટેસ્ટ તરીકે સમજીને આપણે એઝ્યુમ કરીને ચાલીએ. ફર્સ્ટ સ્ટેપમાં આપણે H0 માં આપણે ડિક્લેર કર્યું કે સ્લોપ છે લાઇનનો એ 0 મળે છે, અને HA માં આપણે ડિક્લેર કર્યું કે લાઇનનો સ્લોપ છે એ સપોઝ 0 નથી. ટુ ટેલ ટેસ્ટ. પછી SSXX એ તમને અહીંયાથી મળશે B1 ના ડિનોમિનેટર પાર્ટમાંથી, રાઈટ. 400 લઈ લ્યો. પછી SB, બરાબર છે, એના માટે SE અને SSXX ની જરૂર પડશે. SE છે એ આપણે ડી પાર્ટમાં સોલ્વ કરેલું છે, રાઈટ. એટલે SB મળી જશે 0.1163. B1 છે એ આપણે અહીંયાથી મળશે 0.355, રાઈટ. ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું એઝમ્પશન અને
બધી વેલ્યુનું સિમ્બોલાઇઝેશન. સેકન્ડ સ્ટેપ કેલ્ક્યુલેટેડ વેલ્યુનું ફોર્મ્યુલા. એમાં β1 છે તો એ તો દરેકમાં 0 જ લેશું આપણે. કેલ્ક્યુલેટેડ વેલ્યુનો આન્સર મળશે 3.05. થર્ડ સ્ટેપ ટેબલ વેલ્યુ ડિસાઇડ કરો, ધેન આફ્ટર સીવીટીવી ને કમ્પેર કરો, રાઈટ. ટેબલ વેલ્યુ જોવા માટે ડિગ્રી ઓફ ફ્રીડમ n-2 એટલે કે 6 નંબરની રો થશે. આમાં ટોટલ 8 નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપેલા છે. 8 - 2 એટલે 6 નંબરની રો થશે. અને કોલમ થશે ટુ ટેલ ટેસ્ટ છે 100 - આલ્ફા, 100% - આલ્ફા 5% છે એટલે 95%ની કોલમ, બરાબર છે. અને 6 નંબરની રો, 95ની કોલમ, 6 નંબરની રો, એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ 95%ની કોલમ અને 6 નંબરની રો એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ. એટલે ટેબલ વેલ્યુ લેશું આપણે ±2.447. બરાબર છે. બટ સેકન્ડ સ્ટેપ છે કેલ્ક્યુલેટેડ વેલ્યુનું, એમાં આપણે આન્સર છે એ પ્લસમાં મળે છે એટલે અહીંયા કમ્પેરિઝનમાં પણ ટેબલ વેલ્યુ છે એ આપણે પ્લસ લઈને કન્સિડર કરશું. સો યુ કેન ઇઝીલી સી ઇન ધીસ ક્રિટિકલ વેલ્યુ કરતાં કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એ એબવ છે, ગ્રેટર છે. એટલા માટે આપણે આપણો ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ ક્રિટિકલ વેલ્યુને ક્રોસ ઓવર કરી જાય છે. ધેટ મીન્સ ડેટા ડિસ્ટ્રીબ્યુશન છે એ રિજેક્શન રિજિયનમાં ફોલ ઇન થાય છે. તો આપણે એવું કહી શકીએ ડિસિઝનમાં કે H0 છે એ આપણું કેવું થઈ ગયું, રિજેક્ટેડ. H0 રિજેક્ટેડ થઈ ગયું, બરાબર છે. તો અહીંયા HA છે તમારું ઓટોમેટિકલી એક્સેપ્ટેડ થઈ જાય. સો આપણે એવું કહી શકીએ કે લાઇનનો સ્લોપ છે એ 0 નથી, રાઈટ. બટ 0 સિવાયનો અધર ગમે એ હોઈ શકે છે એટલે એ પોઝિટિવ જ હશે, કારણ કે સીવી છે એ આપણે પોઝિટિવ મળે છે એટલા માટે. લાસ્ટ ક્વેરી જી પાર્ટ. ડી અને ઈ ની તમે કોમેન્ટ આપો, એટલે કે SE ની અને R² ની આપણે કોમેન્ટ આપવાની છે, રાઈટ. R² જે આપણે મળ્યો અહીંયા એને ઇન્ટુ 100 કરી નાખીએ, અથવા તો એમને રાખવું હોય તો બી 0 થી 1 ની વચ્ચે મળે છે 0.608. એટલે આને ઇન્ટુ 100 કરો એટલે 60.8% થાય, બરાબર છે. તો 60.8% પ્રિડિક્શન છે એમાં આપણે એક્યુરેસી અથવા તો સ્યોરિટી મળે છે. જ્યારે રિમેઇનિંગ 100 - 60.8% કરો તો રિમેઇનિંગ એપ્રોક્સિમેટલી 40% છે એમાં આપણે પ્રિડિક્શનની જે એક્યુરેસી છે એ લેસ મળે છે, બરાબર છે, એવું આપણે કહી શકીએ. અને એસી છે એ મળે છે આપણે 2.32 મીન્સ 2.33, બરાબર છે. તો રેસિડ્યુઅલ વાળી કોલમમાં જોઈએ આપણે 2.33 છે -2.33 થી ગેટર અને +2.33 લેસ, એવી 9 વેલ્યુઝ છે એ પોસિબલ હશે. જુઓ જોઈએ આ રેસિડ્યુઅલ વાળી કોલમમાં 2.33 થી, બટ ટોટલ ઓબ્ઝર્વેશન તો 8 જ આપેલા છે. ત્યાં શું કહેવા માંગે છે? 9. The SE of the estimates is 2.33. Given this small range, the SE is not small. Y ની રેન્જ ઓફ વેલ્યુઝ છે, ઓકે, યસ. અહીંયાથી આપણે એસી માટે અહીંયાથી કોમેન્ટ આપી છે કે Y ની કોલમમાં જે મેક્સિમમ ઓબ્ઝર્વેશન છે એ 12 આપેલું છે, રાઈટ. અને મિનિમમ ઓબ્ઝર્વેશન જે 3 આપેલું છે, રાઈટ. એટલે અહીંયા એનો ડિફરન્સ લઈ લીધો કે 12 - 3, રાઈટ. એટલે 9 છે એમાં આપણે એસી છે એ આપણે 2.33 છે એ જોવા મળશે, જે એકદમ એસી એકદમ સ્મોલ રેન્જ છે એટલા માટે એસી છે એ સ્મોલ નહીં હોય બટ હાયર હશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આજના માટેનું આ લાસ્ટ ક્વેશ્ચન રાખું છું, ક્વેશ્ચન નંબર 13.44, બરાબર છે. રિમેઇનિંગ ક્વેશ્ચન્સ છે એ બધા મેથડ છે, ઇન શોર્ટ એનું રિવિઝન છે, રિપીટ થાય છે. જે તમને ક્વેશ્ચનમાં પૂછેલું હોય 6 મેથડ છે એમાંથી તમને જે તે રેન્ડમલી મેથડ પૂછેલી હોય
એ તમારે સોલ્વ કરવાની રહેશે, રાઈટ. સો આજે લાસ્ટ ક્વેશ્ચન તમને કરાવી દઉં 13.44. બાકીના ક્વેશ્ચન નંબર તમે જોઈ લેજો બધા. ડાઉટ ડિફિકલ્ટી લાગે તો નોટ ડાઉન કરી લેજો, રાઈટ. ગમે ત્યારે મને ફોનમાં પૂછી શકો છો, અથવા કોલેજ રીઓપન થાય ત્યારે આપણે પાછા ભેગા થાય ત્યારે એકી સાથે બધા આપણે ડાઉટ છે એ સોલ્વ કરી નાખશું. આમાં તમને પહેલા તો એવો ક્વેશ્ચન પૂછેલો છે કે રિગ્રેશન લાઇન છે એ ડેવલપ કરો અને આર સ્ક્વેર છે એ ફાઇન્ડ કરો, રાઈટ. પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બીકોઝ આમાં બે જ વસ્તુ તમારે કરવાની છે. પહેલા તો રિગ્રેશન લાઇન બનાવવા માટે તમારે ત્રણ એક્સ ને વાય ની કોલમ તો આપેલી જ છે ડેટામાં. એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અને એક્સ વાય ત્રણ કોલમ તમારે બનાવવી પડશે, રાઈટ. આ છે રિગ્રેશન ઇક્વેશનનું ફોર્મ્યુલા. એમાં B0 અને B1 છે એ ફાઇન્ડ કરો, બરાબર છે. એટલે વાય કેપ મળી જાય આવું કંઈક, રાઈટ. પછી કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન એટલે આર સ્ક્વેર ગોતવાનો છે. તો આર સ્ક્વેરમાં આપણે SSE ની જરૂર પડશે. એટલે પહેલા તો SSE છે એ આપણે કોમ્પ્યુટેશનલ શોર્ટકટ ફોર્મ્યુલાનો યુઝ કરીને ફાઇન્ડ કરી લીધું, રાઈટ. હવે SSE ના ફોર્મ્યુલામાં વાય સ્ક્વેરની જરૂર પડશે, એટલા માટે આજે ટેબલ બનાવ્યું છે, એમાં આપણે વાય સ્ક્વેરની કોલમ એડ કરેલી છે, રાઈટ. અને આર સ્ક્વેરમાં નીચે ડિનોમિનેટરમાં પણ પાછા વાય સ્ક્વેરની જરૂર પડશે. સો એટલા માટે આપણે વાય સ્ક્વેરની કોલમ એમાં એડ કરી અને એનો સિગ્મા કરેલો છે. આર સ્ક્વેરમાં બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ઓલવેઝ રિમેમ્બર આર સ્ક્વેરનો આન્સર છે એ તમને 0 થી 1 ની વચ્ચે જ મળવો જોઈએ, બરાબર છે. તો આ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન 13.45 ઓનવર્ડ્સ છે એ તમે જોઈ લેજો. જો આમાં રિગ્રેશન ઇક્વેશન તમને નથી આપેલું, પહેલા તો તમારે એ ગોતવાનું ફર્સ્ટ મેથડ થઈ અને 6 મેથડ થઈ, કોન્ફિડન્સ ઇન્ટરવલ અને પ્રિડિક્શન ઇન્ટરવલ. એટલે આમાં બે મેથડ પૂછેલી છે. હું તમને જસ્ટ ફાસ્ટ ફોરવર્ડમાં તમને આઈડિયા આપી દઉં કે કઈ કઈ મેથડ આમાં પૂછેલી છે, ડિટેલમાં તમે જોઈ લેજો. આમાં ફર્સ્ટ મેથડ તમારે કરવાની છે રિગ્રેશન ઇક્વેશન B1 B0 ગોતી અને વાય કેપ છે એ તમારે ફાઇન્ડ કરવાનું. પછી 6 મેથડ આમાં તમને પૂછેલી છે ડાયરેક્ટલી, રાઈટ. અને A અને B ના આન્સરને તમારે કમ્પેર કરવાનો છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આમાં તમારે જોવું પડશે કે એક્સ તરીકે કોને લેવું ને વાય તરીકે કોને લેવું. તો મેં તમને કીધેલું છે પ્રિડિક્ટ પછી હોય એ તમારો વાય હોય, કારણ કે વાય નું પ્રિડિક્શન આપણે કરવાનું છે, બરાબર છે. તો વાય તરીકે આપણે લીધેલું છે નંબર ઓફ કાર્સ સોલ્ડની કોલમને, આને આપણે વાય તરીકે લીધેલું છે નંબર ઓફ કાર્સ સોલ્ડની કોલમને, રાઈટ. આને અને બાય અથવા ફ્રોમ પછી હોય જે કોલમનું ટાઇટલ એ તમારો એક્સ થશે. એટલે આ જે છે નંબર ઓફ સેલ્સ પીપલ, રાઈટ. નંબર ઓફ સેલ્સ પીપલ છે એને આપણે એક્સ તરીકે લીધેલું છે. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું, હંમેશા એવું ધ્યાનમાં નહીં લેતા કે પહેલી કોલમ છે એ એક્સ ની જોઈ ને બીજી કોલમ છે એને એઝ એ વાય ના કોલમ તરીકે આપણે લેવાનું. અહીંયા તમારે વાંચી લેવાનું, બરાબર છે. ત્યાં તમને ક્લિયરલી કીધેલું હશે. એટલે ફર્સ્ટ મેથડ આમાં જે રિગ્રેશન ઇક્વેશન બનાવો, વાય કેપ ઇક્વલ ટુ B0 પ્લસ B1x, રાઈટ. અને આર સ્ક્વેર એટલે કે આ થશે તમારી ફોર્થ મેથડ, બરાબર છે. ફર્સ્ટ મેથડ 6 મેથડના નામ તમને યાદ હોવા જોઈએ, બધાના ફોર્મ્યુલા. ફર્સ્ટ મેથડ રિગ્રેશન લાઇનનું ઇક્વેશન બનાવવાનું, વાય કેપ ઇક્વલ ટુ B0 પ્લસ B1x. સેકન્ડ મેથડ રેસિડ્યુઅલનો ચાર્ટ બનાવો, એમાં આપણે વાય માઇનસ વાય કેપ છે એ ફાઇન્ડ કરવું પડશે. થર્ડ મેથડ SE અને SSE છે એ ફાઇન્ડ કરો. ફોર્થ મેથડ કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન એટલે કે આર સ્ક્વેર. ફિફ્થ મેથડ હાઇપોથેસિસ ટેસ્ટિંગ કરો, રાઈટ. અને સિક્સ મેથડ કોન્ફિડન્સ ઇન્ટરવલ અને પ્રિડિક્શન ઇન્ટરવલ, બરાબર છે. એટલે આમાં ફોર્થ મેથડ તમને પૂછેલી છે કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન આર સ્ક્વેર, રાઈટ. તો આ રીતે રિમેઇનિંગ ક્વેશ્ચન નંબર 13.47 થી છે એ તમે બધા ક્વેશ્ચન છે એ જોઈ લેજો, રાઈટ. ટૂંકમાં સપ્લિમેન્ટરીમાં તમને 1 થી 6 મેથડ છે એમાંથી રિપીટેશન થાય છે, ગમે એ મેથડ છે એ તમને ગમે તે જગ્યાએ પૂછેલી હોય છે. આવતીકાલે આપણે આ જે એક્સરસાઇઝના ક્વેશ્ચન છે, બરાબર છે, એ આપણે પેજ નંબર 54 થી કન્ટિન્યુ કરશું. પ્રેક્ટિકલમાં પણ આનો 110% સમ હોય જ છે અને થિયરીના પેપરમાં પણ 110% આમાંથી એક સમ પૂછે જ છે, રાઈટ. સો આ કાલના હાફ એન અવર સેશનમાં ફિનિશ થઈ જશે. તો નેક્સ્ટ હાફ એન અવરમાં આપણે આવતીકાલથી જ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દેશું.
તો આર સ્ટુડિયો છે એ બધા આજના દિવસમાં ફ્રી થાવ ત્યારે ઇન્સ્ટોલ કરી દેજો, રાઈટ. સો અત્યારે હું મારું સેશન જે કમ્પ્લીટ કરું છું. 5 મિનિટ પછી બિપિન સર છે એ પાછા કન્ટિન્યુ કરશે એનું એન્ડ્રોઈડ મોબાઈલ